તો મદમાંથી મળવાનું જ કોને? વચ્ચે કોણ ઊભા? દર્શન કોના થાય છે? કોના માટે આ બધું છે? ઠાકોરજી માટે. પણ જરા રકઝક થાય, જરા જેને કહેવાય ને નથી દેવું જા, અને પછી જે દઈએ અને જે આનંદ આવે. નવા નવા સગાઈ થઈ હોય ને એટલે કેવડાવે કે રેસકોર્સની પાછળ ના, મારે ઘરે પૂછવું પડે, મારી બા ના પાડે તો મનમાં એમ થાય કે આવવાની જ છું, પણ આ માન ખાઈએ. શું કામ? કે આપણે એને પ્રેમ કરીએ. તો તમે મને મનાવીને, તમે મને વિના, તમે અંદર પ્રેમ ભરો કે ના તું આવ ને, તારા વિના નહીં હાલે. લૌકિકમાં તો અહીંયા શું કહે છે? ચલી જાત ગોરસ મદમાતી. માથે ગોરસ, ગોરસ એટલે ગોરસ, પણ આમ ગો એટલે ઇન્દ્રિયો, ને ઇન્દ્રિયોનો રસ બધું કોના માટે? પ્રભુ માટે. માનો સુનત નહીં કાન, કોઈનું સાંભળતી નથી. દોરી આયે મન ભાવ તે રોકી અંચલ તાન નાગરી. ઠાકોરજી કે આટલી બૂમો પાડી નથી માનતી એમ? તું મને દાન દીધા વિના જઈશ એવું માને છે? એ તારો વેમ છે. સખાવો ચુંદડી ન તાળી શકે. અહીંયા વાક્ય જો, રોકી અંચલ તાન, છેડો પકડી ખેંચી લીધો, લે હવે જા, તારે જાવું હોય તો. ગોપી ક્યાં તો ઈચ્છતા હતા. અંચલ કોણ પકડે? લૌકિકમાં આપણો વર હોય ને સાડી ખેંચીને કહી શકે, સાંભળ મારે તને વાત કરવી છે. બીજો કોઈ પુરુષની ત્રેવડ છે? કોઈની માઈ હવાસેર હૂંઠ ખાધી છે? તો અલૌકિકમાં ગોપી ઈચ્છે છે કે તમે મારો અંચલ પકડો, તમે સ્પર્શ કરો, તમે હક કરો. અંચલ જ પકડી શકે જેની સાથે તમારે પ્રેમ હોય. ભલે એ પરણેલી છે, અમુક ચંદ્રાવલી વગેરે પરખી આવી છે, પણ પોતાના પર હક કોનો? ઠાકોરજીનો. ઠાકોરજી કેમ જાવું છું વેચવા, અંચલ પકડી લીધો. નાગરી, નાગરી દાન દઈને જાય. એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહે ચીર. આ હક કોનો હોય? પતિનો, પ્રેમીનો. બે એકલા હોય તો પ્રેમીનો અને પતિનો. આ હરિરાયજી જે વાત કરે છે ને એ અંદર પૂરેપૂરો રસ ભર્યો છે. પહેલાં 50 વર્ષ પહેલાં એવું હતું, પરણેલી હોય એને કાચની લાલ, લીલી, પીળી બંગડી પહેરી જ હોય, ગળામાં મંગળસૂત્ર હોય જ, સેંથી પૂરી જ હોય, ચાંદલો કર્યો જ હોય. આ સૌભાગ્યવતીના લક્ષણ. એનું કોઈ માગું જ ન કરે, ખબર પડી જાય પરણેલી છે. હવે અત્યારે એ બધું નથી રહ્યું, સમય પ્રમાણે પરિવર્તન. આ તો સારસ્વત કલ્પની વાત છે. તો કે છે એક ભુજા કંકણ ગહે. જેનો અધિકાર હોય ને એ જ કંકણને પકડી શકે. અધિકાર કોનો? ઠાકોરજીનો. બીજા કોઈ એને સ્પર્શ ન કરી શકે. કંકણને પ્રિયતમ જ સ્પર્શ કરી શકે. એક ભુજા, એક હાથથી કંકણ ગહે, એક ભુજા ગહી ચીર. બીજા હાથથી આખું સાડી આમ પકડી લીધી, બે હાથથી. હવે ગોપીન ત્રેવડ છે, આગળ જઈ શકે? એને જાવું નથી. એ ઈચ્છે છે કે પ્રભુ આ કંકણને ચીર પકડી અને અમને આગળ ન જવા દે, અમને અહીંયા જ પકડી રાખે અને અમારું જીવન આમ જ પૂરું થઈ જાય. અમે પ્રભુથી એક પળ પણ દૂર ના જઈએ. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. રસો હોયનો રસવાળો માર્ગ. આ હું બધું ઉપર ઉપરનું જ કહું છું તમને. દાન લેન ઠાડે ભયે ગહવર કુંજ કુટીર નાગરી દાન. જો દાન ઘાટી, સાંકડી ખોર, કરહલા, ગહેરેવન,
આ બધે જ દાન માટે ઠાકોરજી ઊભા રહે. તો ક્યાં ઊભા છે? ગહેવર કુંજ કુટીર. આ બાજુ ગૈરવન છે ને આ બાજુ સાંકડી ખોજ. શેના માટે ઊભા છે? દાન લેન ઠાડે ભઈએ. દઈને જા. ઓલી કે દઈને જાવ તો વેચવા શું જાવ? નીકળું છું વેચવા. મનમાં કે વેચવા નીકળી જ નથી. પ્રભુ આપના માટે જ છે. પણ જેમ અમે અંદરથી આપના માટે લાવ્યા છીએ એમ હક કરીને આપ લ્યો તો અમને ફીલ થાય કે અમારા ઉપર હક આપનો જ છે એટલે આપે લીધું. દાન લઈને ઠાડે ભયે ગહેવર કુંજ કુટીર નાગરી દાન દે. આ બધી લીલા જુઓ તમે. બહુત દિના તુમ બચ ગઈ હો દાન હમારો માર. ઠાકોરજી આમ અવડી અવડી જંભળાવે છે. એ કે રોજ તું દાન દીધા વિના વેચવા જાતી હતી મથુરામાં. બહુત દિના તુમ બચ ગઈ. આપણે કાંઈ છાનું મનું કરતા હોય ને ન પકડાય ત્યારે એવા રાજી થાય. પકડાઈ જાય એટલે ભરાઈ જાય. પણ અહીંયા ગોપીને રાજી પકડાઈ જાય તો નથી, પકડાઈ જાય તો રાજી થાય છે કે જે અમે ઈચ્છતા હતા પ્રભુ કે આપ અમને જાવા ન દો, આપ અમને આપણા ચરણમાં રાખો, આપ અમને આપની પાસે રાખો, આપ અમને ક્યારેય દૂર ના કરો. એટલે કે છે બહુત દિના તુમ બચે દાન હમારો માર. શબ્દ કેવો? હક અમારો હતી વેચી એવી મથુરા, અમારો દાન ત્યાં દઈ આવી એમ. તો હવે કે છે આજ હો લેહો અપનો દિન દિન કો દાન સંભાર ના કરે. હવે હિસાબ કરી કરી લઈશ. તે અત્યાર સુધી બહુ ઉલ્લુ બનાવ્યા, છાની બની નીકળી ગઈ, રસ્તો બદલાવી નીકળી. આજે તને અહીંથી જવા નહીં મળે. એક એક પળનો હિસાબ કરીને તારી પાસે દે. ગોપી કે તો ઈચ્છીએ છે કે તું ના જવા દે, તું રોક, તારી પાસે રાખ. પણ મનમાં ગમતું હોય ને ના પાડવાની રીત હોય. એક કોઈ કવિએ કીધું કે બે પ્રેમી ભેગા થયા એટલે એને કીધું તું બેસ. તો ઓલે પરીક્ષા કરી ખરેખર એ મને પ્રેમ કરે છે કે નહીં. તો ઓલે કીધું કોઈ જોઈ જશે. એટલે ઓલો સમજી ગયો કે એને કોઈ જોઈ જાય ને તો તકલીફ છે, બાકી મને મારી યાર પ્રેમ કરવામાં વાંધો નથી. કન્ફર્મ કરી લીધું. એટલે અહીંયા શું કહે છે? આજ હો લેહો અપનું દિન દિન કો ના દાન સંભાર. એક એક દિવસની ગણતરી કરીને દાન લઈશ. હવે તને જાવા નહીં દઉં. ના કરી. ગોપી કે બસ એ જ ઈચ્છીએ છે કે જાવા દ્યો ના, પણ છતાંય કે જાવા દે. પ્રભુને જતાવે સતાવે છે, જતાવતા ને સતાવે છે. જાવા દે એમ કહીને ઠોસ કે છે કે નહીં જવા દેતો. અને ઠાકોરજી કે નાગરી દાન દે એટલે હું લીધા વિના છોડવાનો નથી. રસ નિધાન નવ નાગરી નીરખ વચન મૃદુ બોલ. ક્યો મુરી ઠાડી હોતે ઘોંઘટ પટ મુખ ખોલ. નાગરી દે એ મારા વાલા આ એકની અંદર હવાર પડી જાય. ઘણી વાર એવું થાય ને એમ થાય કે ના આ શબ્દ નહીં આવે ને તો આ સત્વ રહી જશે. પણ હવે ઓકે, રસ નિધાન નવ. રસની નિધાન છે, રસથી ભરપૂર છે. નવ નાગરી. આ બધી નાગરી એટલે વ્રજલલનાઓ. એના મોઢામાં પ્રભુનું નામ છે, આંખમાં સાવરિયો સમાઈ ગયો છે, કાનથી એકબીજા ઠાકોરજીની વાતો કરે છે, હાથ પ્રભુનો હસ્ત પકડવા દાન દેવા તૈયાર છે, પગ આગળ જવા. તો રસ બધામાં કોનો ભર્યો છે? ઠાકોરજીનો.
રસ નિધાન નવ ના, નિરખ વચન મૃદુ બોલ. કંઈક જવાબ તો દે. ઘૂંઘટ ખોલીને મારી સામું તો જો. ગોપી કે સામું જોઈએ તો ત્યાં ત્યાં વાત પૂરી થઈ જાય. તારાથી સામું નથી જોવું, ઘૂંઘટ ખોલતી નથી. ક્યો મુરી ઠાડી ઘૂંઘટ પટ મુખ ખોલ. આમ ચિત્રની જેમ શું ઊભી છે? ઘૂંઘટ ખોલ, તારું મુખ બતાવ. ઠાકોરજીને વિશ્વાસ છે, એકવાર દ્રષ્ટિ મળી ગઈ ને વાત પૂરી. આજે મેં એક વાત નાની સાંભળી હતી કે મથુરામાં વિશ્રામ ઘાટ પાસે એક મિર્ઝા સાહેબનું ઘર હતું. 150 વર્ષથી સાચી બની ગયેલી હકીકત. બહુ લાંબી છે પણ આના અનુસંધાનમાં કે નેત્ર મળી જાય. હવે એનો દીકરો કાસિમ અને એનો મોટો દીકરો દાદુ, તે 2 ભાઈ કામે જતા હતા. કામે જતા હતા તો એના હાથમાંથી કાંઈક ઓલું કામ કરવાની પેલી સરાણી પડી ગઈ. એ લેવા ગયા તો સામે રાધા કૃષ્ણ મંદિર હતું. તો કાસિમની નજર ત્યાં પડી. જોઈ જ રાખે, જોઈ જ રાખે. આ પ્રભુ, આ પ્રેમ, આવા નેત્ર, આવા રસ, આ સ્વરૂપ, ओ खुदा, ये खुदा की नहीं है, ये खुदा के ऊपर कोई है. જોઈ જ રાખે. તો એના દાદુએ કીધું, ये काफिर लोग का मंदिर, चल. હાથ પકડીને બહાર કાઢ્યો. હવે આવું તો અઠવાડિયું એ બાજુથી જ નીકળે. અને ત્યાં જ એનું ઓલું જે કામ કરવા જાય એની સરાણી પાડી. અને અરે આ રસ ભરપૂર. આજે તો જો શ્રૃંગાર કેવા કર્યા છે, આવા વસ્ત્ર, આવા આભૂષણ. એ ખુદા કી નહીં બનાવટ હોતી, એ ખુદા કે કોઈ ઉપર રહે. અઠવાડિયું 10 દી થયું ને તો આની અંદર તન્મય થતો જાય. એના ભાઈએ ઘરમાં બાપાને કહી દીધું, મિર્ઝા સાહેબ ખૂબ માર્યો, ખૂબ માર્યો. એ રસ્તે નહીં જવાનું, કાફિર લોગનું છે. બંદગી કરની હે તો ખુદા કી કર. ઓલો માર ખાઈ લે ખૂણામાં બેસીને. આજે તો કેવા ગુલાબી વસ્ત્ર હતા, આજે કેવા આભૂષણ, હીરો કેવો ચમકતો હતો. અરે વેણી તો જો, ફૂલ તો જો. આખો દી એમાં જ રહી, ખાવાનું ભાન નહીં. આમ કરતાં કરતાં 2-3 મહિના થયા. ખાવું નહીં, પીવું નહીં, નાહવું નહીં, ધોવું નહીં, ખુદાની વાત નહીં. હવે ક્યાં આ યવન લોકો અને ક્યાં ખાલી એક સ્વરૂપ ઉપર એની દ્રષ્ટિ પડી. એનું સાધન પડી ગયું તો ઓલું સરાણી એ લેવા ગયો ને ખાલી એમાં. હવે ઘરના એને બરાબર માર્યો. ઘરમાં જ નીકળી ગયો, યમુના કિનારે જઈને બેઠો. એવું સાંભળ્યું છે કે યમુનાજી મેળવી દે. રાહ જોવે કે આજે તો આવશે જ, ત્યાં જઈશ તો પકડી જશે. આ લોકોને ખબર પડી જશે કે હું ત્યાં છું, યમુનાજી પાસે. એમાં પંજાબના ચટ્ટોપાધ્યાયજી આવ્યા. તો એને આ મિર્ઝા સાહેબે વાત કરી કે મારો દીકરો કાફરના પ્રભુને પ્રેમ કરવા માંડ્યો. તો કે અમે કાફર નથી ચટ્ટોભાઈ. પ્રેમ કરવા જેવી કોઈ હોય તો એ તો ઠાકોરજી જ છે. તો કે ના, તમે ઢૂંઢીને શોધીને દો. કે સારું. એ યમુના કિનારે આવ્યા. તો આ ત્યાં બેઠો હતો. 3 દીઠા પાણી નહીં, ખાવું નહીં, પીવું નહીં, બોલવું નહીં, ચાલવું નહીં, નાવું. યમુનાજીના તરંગ, યમુનાજીનું જળ, યમુનાજીમાં રહેલા કમળો, યમુનાજીનો ધીમો ધીમો સુંદર અવાજ, ત્રિવિધ વાયુ સંચરે. ચોથે દિવસે એક 10-12 વર્ષની કુંવરી આવી. ખાલે और ये दूध पी ले. सामू जुए છે. ये तो वो राधे लगती है. મૂકીને વયા ગયા. ખા લેના. તો ક્યાં બધું માનીને ખાઈ લીધું. ચટ્ટોપાધ્યાય જોયું, આના નસીબ તો જો. સાંજે પાછા આવ્યા.
ચલ બરસાના યહાં નહીં રહેનો. છોટુભાઈ તે આ રાધાજી છે, અરે એમ કરીને દોડવા ગયા. બે અંતર ધ્યાન થઈ ગયા, અલોપ થઈ ગયા, અને રાધાજી એને બરસાનામાં લઈ ગયા. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. આ 900 વર્ષથી સાચી બની ગયેલી વાર્તાની વાત છે. તો એકવાર પ્રભુ સામે દ્રષ્ટિ પડી ગઈ ને પછી તમારી ત્રેવડે નથી, તમે પુષ્ટ કરાવ્યા વિના ના રહ્યો. પણ આપણે ઘણા એવા ડઠ્ઠર છીએ. ઠાકોરજી નેત્રથી કહે છે આવું જ. રાધાજી બરસાના લઈ ગયા, આપણને કહે છે કે તું ત્યાં ના આવતો કંઈ નહીં, મન તો તારું ઘરે આવવા દે, તું કેમ કરીશ, બસ તું રાખીશ એમ રહીશ. આવું આપણે કંઈ નાય. તો અહીંયા કહે છે ઘૂંઘટ ખોલ, મોઢું દેખાય ને મુખ, નેત્રથી નેત્ર મળી જાય પછી મારે કાંઈ કરવું પડશે નહીં.